અમદાવાદમાં ગ્રાહક બનીને આવેલી મહિલાઓએ ચોરી કરી શહેરના શિલા વિસ્તારમાં આવેલા જ્વેલર્સમાં ચોરી થઈ। જૈનમ જ્વેલર્સના શોરૂમમાંથી બે મહિલાઓએ ચોરી કરી 1.48 લાખની બે સોનાની બુટ્ટીઓની ચોરી કરીને મહિલાઓ ફરાર થઈ। ચોરીને અંજામ આપતી મહિલાઓ સીસીટીવીમાં નજરે પડી। સમગ્ર મામલે બોપલ પોલીસે વધુ તપાસની કામગીરી હાથ ધરી છે। તો અમદાવાદની આ ઘટના છે, જૈનમ જ્વેલર્સની આ ઘટના છે કે જ્યાં બે મહિલાઓ ખરીદીના નામે આવી અને સોનાની ચોરી કરી અને ફરાર થઈ ગઈ છે। શેલા વિસ્તારમાં આવેલા જ્વેલર્સની આ ઘટના છે, જેમાં સીસીટીવીમાં તમે જોઈ શકો છો કે બે જેટલી મહિલાઓ કે પહેલા કંઈક સોનાની વસ્તુ કે જે જોવા માટે લે છે અને પછી હળવેક રહી અને એ પોતાની પાસે રાખી લે છે। મહિલાઓ આ સીસીટીવીમાં નજરે પડી છે। પોલીસે સીસીટીવી દ્રશ્યના આધારે હવે વધુ તપાસની કામગીરી હાથ ધરી છે। સંવાદદાતા ઉદય ફોન લાઈન પર જોડાયેલા છે। ઉદય, વધુ એક આ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે કે જેમાં જ્વેલર્સની દુકાનમાં ખરીદી કરવાના બહાને બે જેટલી મહિલાઓ આવી અને સોનાની બુટ્ટીની ચોરી કરી અને ફરાર થઈ ગઈ છે। જરૂરથી જો તમે છેલ્લા ઘણા સમયથી સાંભળતા હશો તો મહિલાઓ જે છે ખાસ કરીને સક્રિય થઈ છે, જે જ્વેલર્સને ટાર્ગેટ કરી રહી છે અને તેની ધરપકડ પણ થતી હોય છે। અને વધુ એક બનાવ જે છે અમદાવાદમાં સામે આવ્યો છે। આ વખતે આ બનાવ જે છે એ શેલા વિસ્તારનો છે। શેલા વિસ્તારની અંદર જે જ્વેલર્સનો શોરૂમ આવેલો છે એની અંદર ગ્રાહકના સ્વાદમાં આવી અને આ બે મહિલાઓ જે છે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહી છે કે પ્રમાણે જે સોનાની ચીજવસ્તુઓ જે છે સેરવી રહી છે। આ બનાવ સામે આવતાની સાથે જ બોપલ પોલીસ સ્ટેશનમાં જ્વેલર્સના માલિક દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। બોપલ પોલીસે અત્યારે સીસીટીવી ફૂટેજના આધારે આ મહિલાઓ કોણ છે, કયું વાહન લઈને આવી હતી, એની સાથે કોઈ હતું કે નહીં, એના અન્ય કોઈ ગેંગના મેમ્બર બહાર ઉભા હતા કે નહીં, આ તમામ બાબતો લઈને તપાસ શરૂ કરી છે। જી, આભાર તમામ વિગતો માટે।